મોરબીના રંગપર ગામ પાસે આવેલ આર્ટેલ નામના ગોડાઉનમાં છેલ્લા 24 કલાકથી મોરબી એલસીબી દ્વારા કફ સિરપના જથ્થાની ગણતરીઓ ચાલી રહી છે। કોડિન કફ સિરપ નામનો જે આ જથ્થો છે લગભગ 90,000 જેટલી બોટલો જે છે એ આ ગોડાઉનની અંદર રાખવામાં આવી હતી અને મોરબી એલસીબીએ ગઈકાલે બપોર બાદ રેડ કરી હતી, જેની હજી પણ ગણતરી ચાલી રહી છે। લગભગ 90,000 જેટલી બોટલો છે એ અત્યાર સુધીમાં આ જથ્થાની અંદર હોય તેવું બહાર આવી રહ્યું છે। 3 જેટલા શખ્સો છે જે એની એલસીબી દ્વારા અટકાયત કરવામાં આવી છે, જેમાં જે ટ્રકમાં જે જથ્થો આવ્યો હતો એ ટ્રકના ચાલક અને તેના ક્લીનરની અટકાયત કરવામાં આવી છે। આ જે ગોડાઉન છે એ ગોડાઉનના સંચાલક મનીષ પટેલની પણ અટકાયત કરવામાં આવી છે। આ જથ્થો મંગાવનાર જે છે એ રવિ કંડિયા નામનો જે મોરબીનો શખ્સ છે તેવી વિગતો હાલ બહાર આવી રહી છે। તો આ જથ્થો જે છે એ ઝારખંડથી આવ્યો હતો અને ત્રિપુરાનો કોઈ મુસ્લિમ શખ્સ છે આ નેટવર્ક ચલાવતો હોય તેવી માહિતી બહાર આવી રહી છે। તો જે રીતે ગુજરાતના યુવાનોને નશાના રવાડે ચડાવવાનું જે આ ષડયંત્ર ચાલી રહ્યું છે તેના મુખ્ય સૂત્રધારો કોણ છે એ તો જે આ સમગ્ર ઘટના છે એનડીપીએસનો ગુનો નોંધાયા બાદ પોલીસ જ્યારે તપાસ કરશે ત્યારે જ બહાર આવશે।